બરાબર છે. હેલ્થ ઇન્સ્યોરન્સ લીધી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આપણે અત્યારે આજકાલ ઇન્સ્યોરન્સની બાબતે સ્કેમ પણ ઘણા ચાલી રહ્યા હોય છે. આપણને પછી છેલ્લે ખબર પડે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં આ વસ્તુ એપ્લિકેબલ જ નથી. તો એના માટે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? તો એના માટે સારો એડવાઇઝર તો પહેલા જોઈએ. ઓકે. વાત તો ગોળ ફરીને ત્યાં જ ત્યાં આવવાની જ આવે છે. છે. સારો એડવાઇઝર એટલે કહું છું કે અમે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કરીએ જ છે. ઓકે. હું ક્લાયન્ટને પહેલા 10 વખતે ક્વેશ્ચનર સાઇન કરાવું છું કે સાહેબ આ ક્વેશ્ચનર વાંચો અને જાતે સાઇન કરો. હું એવું નથી કહેતો કે ઇન્સ્યોરન્સ કંપની સારી છે કે ક્લાયન્ટ ખોટા છે અને ક્લાયન્ટ સારા છે ને ઇન્સ્યોરન્સ, પણ એકચ્યુઅલી મેક્સિમમ હેલ્થ ઇન્સ્યોરન્સના કેસ રિજેક્ટ થવાનું કારણ મિસકોમ્યુનિકેશન, એટલે ક્લાયન્ટે કોઈક વસ્તુ જણાવી નથી, કંપનીએ કોઈક વસ્તુ માંગી છે જે ક્લાયન્ટને ખબર નથી. ઓકે. એટલે હું ક્લાયન્ટ એવું જ કહું છું કે તમને નાનામાં નાની બી ડિસીઝ હોય, સાહેબ તમે 0.25 mgની પણ ગોળી લેતા હોય બીપીની, તો એ પણ અંદર મેન્શન કરીને જ લો. મેન્શન કર્યા પછી કંપની તમને હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે તો કંપની ક્યારેય એના ગ્રાઉન્ડ ઉપર તમારો કેસ રિજેક્ટ નહીં કરી શકે. સો સારો એડવાઇઝર હશે ને આ બધું ફોલો કરી લેશે, કારણ કે સર્ટેન વસ્તુ ક્લાયન્ટને નથી ખબર, સર્ટેન વસ્તુ કંપની પણ નાના નાના ફોન્ટમાં લખી દે છે. એટલે આ બધું વસ્તુ એડવાઇઝર સારો હોય ને તો એ તમને બ્રીફ કરશે કે આમાં આટલા આટલા પોઈન્ટ છે, તમે એગ્રી છો અને તમારા કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ છે તમે અમને જણાવી દો, સો દેટ વી કેન ઇન્ફોર્મ કંપની ફોર્મની અંદર ફિલ કરીને, અને પછી તમે ઇન્સ્યોરન્સ લો. સાહેબ ગેરંટી મારું છું કોઈ કંપની તમારો ક્લેમ નહીં રિજેક્ટ કરી શકે.